વાલ્મીકી આ શબ્દો કહ્યા છે, હે રામ તમે તો ચિદાનંદમય છો, તમારામાં કોઈ વિકાર નથી, વિગત વિકાર અને અધિકારી હોય ને એ જ તમને જાણી શકે છે, એ જ તમને ઓળખી શકે છે. એટલે ભગવાનનું શરીર અને ભગવાનનો આત્મા બે એક જ વસ્તુ છે. આપણામાં શું હોય, આપણું શરીર આપણા આત્માથી જુદું છે. આપણે પાંચ ભૂતોનું પૂતળું છીએ. આ શરીર છે ને એમાંથી આત્મા જતો રહે એટલે એને પડ્યું રહે છે. અંદર આત્મતત્વ છે એ છૂટી જાય, કે જેને તમે રામ કહો છો. આત્મા રામ આ શરીરને છોડીને જતું રહે, આ શરીર એને પડ્યું રહે, એને બાળી નાખવું પડે છે. તો આપણા શરીરથી આત્મા જુદો છે, જ્યારે ભગવાનનું શરીર અને ભગવાનની આત્મા બે એક જ વસ્તુ છે. એને વેદાંતની ભાષામાં કહેવાય નિજ સ્વરૂપ ભૂતા. પોતાના સ્વરૂપમાં ડૂબેલા, લીન થઈ ગયેલા. યાને હરિનું શરીર ને હરિનું પોતાનું જે નિજાનું સ્વરૂપ છે બે એક જ વસ્તુ છે. એટલે કહ્યું ભગવાન અલૌકિક છે, એટલે તો એ અંતર્ધ્યાન થઈ શકે છે, એટલે તો પ્રગટ થઈ શકે છે ને. ભગવાન પ્રગટ થાય છે, ભગવાન જન્મ નથી લેતા. એમ બોલાય નહીં ભગવાન જન્મ્યા, એવું ન બોલાય. ગોસ્વામીજી લખે છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા, ભગવાન પ્રગટ થાય છે. એવી જ રીતે ભગવાન અંતર ધ્યાન થાય છે. તો હરિ ઉભા રહ્યા છે, સ્પર્શ કરીને જમીનને અનુગ્રહ કરવો છે. પૃથુરાજાએ ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ તમે મારી સામે આવ્યા, આનાથી વધારે હું આપની પાસે શું માગું? મારે કોઈ ઈચ્છા તો નથી, છતાંય તમે મને માગવાનું કહો છો તો સાંભળો. નિષ્કામ મહાપુરુષો જે આપણો અનુભવ કરી ચૂક્યા છે એની વાણી દ્વારા મારે તમારી કથા સાંભળવા માટે 10,000 કાન જોઈએ છે. 10,000 કાન માગ્યા પૃથુરાજાએ. ભગવાન કહે છે કે તમારી પાસે 2 કાન છે તો એનાથી તમે કથા તો સાંભળો છો. તો કે પ્રભુ હું ધરાતો નથી, અમે તો 2 કાનથી ધરાઈ જઈએ છીએ, કથા છોડી છોડીને જતા રહીએ છીએ. 10,000 કાન? તો કે હા પ્રભુ આપની કથા એવી છે કે 10,000 કાન પણ મને ઓછા પડે છે. ન કામય નાથ તદપ્યહમ ક્વચિન્ન યત્ર યુષ્મચ્ચરણાભુજાસવ મહત્તમાંતર હૃદયાન મુખચ્યુતો વિદત્સ્વ કર્ણ અયુતૈષમેવર. વિદત્વ કર્ણ અયુત, અયુત એટલે 10,000. 10,000 કાન મને આપો મહારાજ. ભગવાને પૂછ્યું ભાઈ આટલા બધા કાનથી તમે કથા શું કામ સાંભળવા માંગો છો? તો કે હરિ તમારો યશ એવો છે ને, પશુ પક્ષી સાંભળે ને તો એ નિષ્પાપ બને છે. તમારો યશ પશુ પક્ષી સાંભળે તો એનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. અને એટલા માટે મારી એક જ ઈચ્છા છે કે હું તમારી કથા સાંભળ્યા જ કરું. પ્રભુ તમે મારી સામે આવ્યા, હું તો તુચ્છ માણસ છું, તુચ્છમાં તુચ્છ વ્યક્તિને તમે મોટાઈ આપી છે. પ્રભુ આનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે? હરિ મારે બીજી કોઈ કામના તો નથી, પણ જેમ કોઈ એક પિતા બાળકનું સર્વ પ્રકારે હિત કરે ને એમ મારું હિત હોય ને એવો મણી મને આપો. મતલબ મને ભક્તિ મણી આપો, મને સાચો હીરો આપો. સાચો હીરો માંગ્યો. આ સાચો હીરો એટલે મને ભક્તિ મણી આપો. પછી ભગવાને પૃથુરાજાને ભક્તિ પ્રદાન કરી છે. પૃથુરાજાની ઉપર યજ્ઞનારાયણ ભગવાને કૃપા કરી. ભગવાન અંતર ધ્યાન થયા છે. મૈત્રેય મુનિ વર્ણન કરે છે કે ત્યાર પછી પૃથુરાજા યજ્ઞ કર્યા પછી રાજધાનીમાં પ્રવેશ કર્યો છે. અને રાજધાનીનું આમાં થોડું વર્ણન છે, થોડા શ્લોકોમાં. સ્તુતિગાન કરતા કરતા બધા પ્રવેશ કરે છે રાજધાનીમાં. અને પછી આમાં લખે છે કે પૃથુરાજાએ બધાને ખૂબ સુખ આપ્યું, બધાને ખૂબ આનંદપૂર્વક પોતે રાજ ચલાવે છે. બેને પૃથુરાજાએ અદંડ આપ્યો. અદંડ એટલે કોઈને, આ બે એવા છે એને દંડ નહીં કરવાનો. એક બ્રાહ્મણ અને બીજા વૈષ્ણવો. જે વિષ્ણુને માનતા હોય, આમાં લખે છે અચ્યુત ગોત્ર, બ્રાહ્મણા કુલાદ અન્યત્ર અચ્યુત ગોત્રત. એને વૈષ્ણવો અને બ્રાહ્મણોને અદંડ આપવાનો. પછી પૃથુરાજાને એમ થયું કે ભાઈ આ તો યજ્ઞ વિના તો હવે ચાલશે નહીં, એટલે હવે મારે મોટા યજ્ઞની દીક્ષા લેવી છે. એટલે બહુ મોટો યજ્ઞ કરવાનું આયોજન કર્યું. અને પછી લોકોને બધાને બોલાવીને પૃથુરાજા સભામાં ઊભા થઈને બોલ્યા. સભામાં ઊભા થઈને બોલવાની પદ્ધતિનો આરંભ પૃથુરાજાએ કર્યો છે. પેલા પદ્ધતિ નહોતી.
આમાં લખે છે પૃથ્વીરાજાના ચરણો કેવા હતા, જાનુભાગ કેવો હતો, હાથ કેવા હતા, મુખારવિંદ કેવું હતું, ગરદનનો ભાગ, એનું આખું શરીર સૌષ્ઠવનું વર્ણન છે. પૃથ્વીરાજાએ ઉભા થઈને બધાને ઉદ્બોધન કર્યું. દેખો આ પ્રવચન છે ને એ રાજકારણી સાંભળવા જેવું છે. રાજકીય નેતાએ કેવા શબ્દો બોલાય સભામાં, કેવું બોલાય એ પૃથ્વીરાજા આપણને શીખવે છે. તો એનો તમને આછો ચિતાર આપી દઉં. સભ્યાશ્રુતઃ વદરંબ સાધવો યહ ઇહાગતા સત્સુજગના સુવિરધર્મ સ્વમનીષિતામ અહમ દંડધરો રાજા પ્રજાનામિહ યોજિતા રક્ષિતા વૃત્તિદસ્વેષુ સેતુષુ સ્વપિતા પૃથક. અહમ દંડધરો રાજા. પૃથ્વીરાજાએ કહ્યું આપકા કલ્યાણ હો, તમારું કલ્યાણ થશે. પ્રજાજનોને પૃથ્વીરાજાએ કીધું કે તમે અહીંયા પધાર્યા છો મારી સભામાં, આપ કૃપા કરીને પધાર્યા છો, મારી માથે કૃપા કરી તમે, આ તમારી સાધુતા છે. મારા પ્રભાવથી તમે આવ્યા એવું નથી, પણ તમારી સાધુતા છે એટલે તમે પધાર્યા છો. બીજું કે મારે તમારી સામે હું બોલું છું ને એ ઉપદેશ નથી આપતો, જિજ્ઞાસુનું નિવેદન છે. એટલે મારે તમને, મારાથી મોટા છો તમે, તમારી સામે મારે વાત કરવી જોઈએ. બીજી વાત એ છે કે તમે મને રાજા બનાવ્યો છે. શું કામ રાજા બનાવ્યો? કે જેથી હું અધર્મી લોકોને દંડ આપી શકું, અધર્મીને તમામ લોકોને હું અધર્મી લોકોને દંડ આપી શકું અને અધર્મનો નાશ કરી શકું. તમારી રક્ષાને માટે મેં 3 ખાતા મારી પાસે રાખ્યા છે, 3 ડિપાર્ટમેન્ટ મેં મારી પાસે પૃથ્વીરાજા કે રાખ્યા છે. એક, પ્રજાનું રક્ષણ કરવું, તમારી રક્ષણની જવાબદારી મારી છે. બીજી, તમારી જીવિકાને ચલાવવાની જવાબદારી મારી, તમને બધાને જોબ મળવી જોઈએ એ મારી જવાબદારી છે. અને ત્રીજું, તમે બધા ધર્મ મર્યાદાનું રક્ષણ કરો, આ ત્રીજું ડિપાર્ટમેન્ટ મેં મારી પાસે રાખ્યો છે. આ 3 ખાતા મેં મારા પાસે રાખેલા છે. જીવિકા મળે, બધા સુરક્ષિત રહો અને ધર્મ મર્યાદાનું બધા બરાબર પાલન કરો, આ 3 વિભાગ મેં મારી પાસે રાખ્યા છે. દેખો આમાં એક વાત લખી છે કે જે રાજા પોતાની પ્રજાને ધર્મની શિક્ષા ન આપે એ રાજા પ્રજા દ્વારા થતા પાપનો ભાગી બને છે. પ્રજા જો ધર્મ નહીં કરે ને પાપ કરશે, અને જે રાજા ધર્મ શીખવાડે નહીં પ્રજાને, એ પ્રજા તો પાપ કરવાની છે, એટલે એ પાપનો ભાગી એ રાજાને બનવું પડે છે. પછી પોતાની પ્રજાને કહ્યું કે આજે અમારું સંવિધાન છે ને, અમારું રાજ્યનું બંધારણ છે ને, એની પહેલી ધારા છે કે યજ્ઞપતિ ઈશ્વરને અમે માનીએ છીએ. અને ઈશ્વર એટલે કોણ? જો પૃથ્વીરાજાની વ્યાખ્યા જોવામાં, ઈશ્વર એટલે કોણ? જ્ઞાનની પરાકાષ્ઠાને હું ઈશ્વર માનું છું. વાક્ય ઉપર ધ્યાન આપજો. જ્ઞાનની પરાકાષ્ઠાને મતલબ તમે બહુ જ્ઞાન પ્રાપ્ત કરો, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરો, અને એટલું બધું જ્ઞાન મેળવો ને એ ઈશ્વરનું સ્વરૂપ છે. ભાઈ અજ્ઞાની લોકો હોય ને ભટકવું પડે ભાઈ જ્યાં ત્યાં, અને જેટલું વધારે જ્ઞાન તમારામાં હોય ને એટલો ઈશ્વર તમારામાં વધારે બેઠો છે. એટલે જ્ઞાનની પરાકાષ્ઠાને હું ઈશ્વર માનું છું, અને અમારા પૂર્વજો ઈશ્વરને માન્યા છે એટલે હું પણ ઈશ્વરનો શરણ લઉં છું, એને માનું છું. પછી અંતમાં કીધું કે મારા રાજ્યની પ્રજા ભજન કરશે ને એના પર મારો વિશેષ અનુગ્રહ રહેશે. જે બ્રાહ્મણોએ આપણને ભજનનો માર્ગ બતાવ્યો છે એ બ્રાહ્મણોનો આદર કરવો જોઈએ, અને બ્રાહ્મણોની ચરણ ધૂલીને મસ્તક ઉપર ચડાવવી જોઈએ. અને અંતમાં એક સૂચન કર્યું કે ધર્મનું પાલન કરજો, બ્રાહ્મણોને આદર આપજો, અને અન્યાયથી કોઈ પણ માણસે ધન મેળવવાની કોશિશ ન કરવી. અન્યાયથી મેળવેલું ધન જો તમારા ઘરમાં હશે તો 10 વર્ષથી વધારે નહીં ટકે. અન્યાય ઉપાર્જિત ધન છે એ 10 વર્ષથી વધારે ટકી શકતું નથી. પૃથ્વીરાજાએ આ પ્રકારે લોકોને ઉદ્બોધન કર્યું છે. અને એ વખતે સભામાં સનતકુમારો પધાર્યા છે. સનતકુમાર 4 ભાઈઓ છે, બ્રહ્માજીના પુત્રો છે, એ બધા પધાર્યા. પૂજા કરી છે મહારાજે. પછી એને વિનંતી કરી, બાપજી અમને કંઈક જ્ઞાન આપો ને તમે. આમાં તો બહુ ઘણી બધી ચર્ચા છે, પણ ગમે એટલું બોલીએ તો સમય ઘટે છે. આ તો એટલું બધું છે, તો એટલી બધી ચર્ચા છે, પણ એક શ્લોકમાં એને જે ચર્ચા કરી હું આપને કહી દઉં. સા શ્રદ્ધયા ભગવદ ધર્મ ચર્ચયા. એ ઇકો કમ કર દો, થોડા ઇકો કમ કર દો. સા શ્રદ્ધયા ભગવદ ધર્મ ચર્ચયા જિજ્ઞાસયા આધ્યાત્મિક યોગ નિષ્ઠયા
योगेश्वरोपासनया च नित्यं पुण्यश्रवय सा श्रद्धया भगवत धर्म चर्चया। देखो शास्त्रों एक सार है कि तमारा हृदय में रहेलू जो आत्मतत्व है એને તમારે ઓળખવું અને એમાં પ્રીતિ કરવી, એમાં રતિ કરવી। રતિ કોને કરવાની છે? તમારા આત્માને। એ આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે। આ શાસ્ત્રોનો સાર છે। એટલે પોતાના સ્વરૂપને જાણવું। દેખો જ્ઞાનીના બે પ્રકાર હોય, એક શાસ્ત્ર જ્ઞાની, બીજો સ્વરૂપ જ્ઞાની। શાસ્ત્ર જ્ઞાની કોને કહેવાય? જેને શાસ્ત્રોનું જ્ઞાન છે। પણ સ્વરૂપ જ્ઞાની એને કહેવાય જેને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ ગયો છે। પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે શાસ્ત્ર જ્ઞાન જરૂરી છે। પણ કેવલ શાસ્ત્ર જ્ઞાન લઈને ફરતો હોય ને તો એનું કોઈ મૂલ્ય નથી, કારણ કે સ્વરૂપ જાણ્યું નથી। એટલે આચાર્યવાન ગુરુ પાસે જવું પડે છે અને ગુરુ પાસેથી શિક્ષા મેળવી અને પોતાના સ્વરૂપને જાણવું પડે છે। એટલે કહ્યું એને જાણવા માટે શું કરવું? તો કે શ્રદ્ધા રાખવી, પછી ભગવત ચર્ચા કરવી, પછી ઉપાસના કરવી, આધ્યાત્મિક યોગ કરવો, જીવનમાં સંતોષ રાખવો, એકાંત સેવન કરવું, ભગવાનના ગુણ સાંભળવામાં અસંતોષ રાખવો। એમાં એમ નો કે બસ હવે કથા નથી સાંભળવી, ધરાઈ ગયા। ભગવાનના ગુણ સાંભળવામાં જો તમને અસંતોષ હોય ને તો જ તમને ઈશ્વર સમજાય છે। અને પછી કહે કોઈને દુઃખ ન આપવું અને ઘરમાં બહુ શાંતિથી પરમહંસની જેમ રહેવું। જો આટલું તમારા જીવનમાં આવી જાય ને એટલે તમને તમારું આત્મ સ્વરૂપ સમજાઈ જાય। લ્યો એસી બાત કી इसमें। પછી એક વાત બહુ સરસ કરી કે જેમ પોતાની સ્ત્રીને છોડીને ભટકવું ઠીક નથી, એમ પોતાના હૃદયમાં રહેલા આત્માને છોડીને ભટકવું ઠીક નથી। આ હૃદયમાં બેઠો છે ને એને છોડીને ક્યાં જશો તમે? માટે ક્યાંય ભટકો નહીં અને આ રીતે આત્મતત્વને પ્રાપ્ત કરો મહારાજ। હાનિ કઈ છે સંસારમાં? મોટા મોટી હાનિ કઈ? તો કે હાનિકારક બે વસ્તુ છે, ધન અને ભોગ। ધન અને ભોગ, લોકો ધનની પાછળ દોડતા પાપ કરે છે અને ભોગને ભોગવતા ભોગવતા એ પાપાચાર તરફ આગળ વધે છે। તો ધન અને ભોગ એ હાનિકારક છે, એની પાછળ દોડવું નહીં। તો આવું સુંદર જ્ઞાન આપ્યું સનત કુમારોએ। પછી સનત કુમારોને કીધું મહારાજ મને ભગવાન મળ્યા ને એટલે તમે મળ્યા છો। પરમાત્માના દર્શનનું ફળ સંત દર્શન છે। તો આપણા જેવા સંતોનું મને દર્શન થયું મહારાજ, હું ભાગ્યવાન છું। અને પછી સનત કુમારે વિદાય લીધી છે। ઘણા બધા વર્ષો સુધી મહારાજે રાજશાસન ચલાવ્યું છે, લોકોને અનેક પ્રકારે સુખ સંપદા આપી। અને હવે ગઢપણ આવ્યું ને એટલે પૃથુ રાજાએ ઘર છોડવાનો નિર્ણય કર્યો। પૃથુ રાજાએ ઘર છોડવાનું નક્કી કર્યું છે। ઘર છોડવા પ્રજા નહોતી ઈચ્છતી કે અમને છોડીને જાય, છતાં પૃથુ રાજા વનમાં આવ્યા। અરચી મહારાણી સાથે વનમાં રહીને એને ખૂબ કથાઓ સાંભળી, નિર્ભય બન્યા અને શરીર છૂટવાનો સમય આવ્યો। એનું આત્મતત્વ છે એ પરમાત્મામાં લીન થયું છે। બોલો શ્રી પૃથુ નારાયણ ભગવાન। પૃથુ રાજાની આ કથા જે સાંભળે છે એને શું મળે? આમાં કહે છે કે એને વિજય પ્રાપ્ત થાય છે। પૃથુ રાજાની કથા સાંભળે એને ભગવાનના ચરણોમાં પ્રેમ જાગે છે અને ધન મળે, આયુષ્ય મળે છે, એનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે, કલયુગના મલ એના મટે છે। આ બધા એના ફળ આપ્યા છે, ફળ કથન છે। અને અંતમાં એક શ્લોકમાં બહુ સરસ વાત કરી કે પૃથુ રાજાની કથા રોજ સાંભળો, ऐसा लिखा है। अनुदिनम् आदरेण शृण्वन् पृथुचरितं प्रथयन् विमुक्त संग भगवति भव सिंधु पोतपादे सच निपुणां लभते रतिं मनुष्य। अनुदिनम् आदरेण शृण्वन्, अनुदिन એટલે દરરોજ આદરપૂર્વક સાંભળો। દેખો પૃથુ રાજાની કથાને એમાં એમ કીધું કે ભણવાની જરૂર છે। તમે જેમ પાઠ્યપુસ્તકમાં કેમ અમુક કોર્સ આવે ને ભણવા પડે ફરજિયાત, એમાં ભણવાની વાત કરી છે। આદરીને તમારે રોજ તમે જે પાઠ્યપુસ્તક ભણતા હો તમારે રોજ વાંચવું પડે કે નહીં? રોજ વાંચો તો જ યાદ રહે ને। એમ આ બધી કથા એવી છે કે આદરપૂર્વક એને રોજ ભણો અને એક એક સૂત્રો યાદ રાખવા જેવા છે। તમારા ઘરમાં ભાગવત હોય ને પૃથુ રાજાની કથા વાંચજો, આપને આનંદ આવશે।
અનુદિનમ આદરેન શૃણવન, આ પૃથુ ચરિત્ર દરરોજ એને આદરપૂર્વક સાંભળજો, અને જે વ્યક્તિ સાંભળે છે આ ભવસાગરને અનાયાસે પાર કરી જાય છે અને એને હરિના ચરણોમાં પ્રેમ જાગે છે. લ્યો આટલી વાત કરી અને હવે પૃથુ રાજાના વંશ વિસ્તારની વાત કરે છે. પૃથુ રાજાના વંશમાં વિજિતાશ્વ નામના દીકરા થયા, અને આ વિજિતાશ્વ થયા એને ત્યાં આગળ વધતા અમે લખે છે અંતર્ધાન નામના રાજા થયા, એને ત્યાં હવિરધાન થયા, અને હવિરધાનને ત્યાં બહિર્ષદ નામના દીકરા થયા. આ બહિર્ષદ છે ને એ બહિર્ષદ વિશે એમ કહેવાય છે કે એમણે એટલા બધા સકામ યજ્ઞો કર્યા કે સકામ યજ્ઞોમાં એણે હિંસા બહુ કરી. આ બહિર્ષદનું બીજું નામ છે પ્રાચીન બરહી રાજા. આ પ્રાચીન બરહીને ત્યાં 10 દીકરા થાય છે, એને પ્રચેતા કહેવાય છે. અને આ 10 પ્રચેતાઓ વિશે અહીંયા પહેલા પૂછ્યું કે મહારાજા પ્રચેતાઓ કોણ હતા? તો કે 10 ભાઈઓમાં સંપ બહુ હતો, એટલે એમણે કચ્છમાં નારાયણ સરોવર છે ત્યાં જઈ અને નારાયણ સરોવરમાં ઊભા રહી અને એણે ઘણા બધા વર્ષો સુધી તપસ્યા કરી. કચ્છમાં પોતે પહોંચ્યા. તો જો કચ્છ કોને કહેવાય? કચ્છ શબ્દ ઉપરથી કચ્છ શબ્દ બન્યો છે. કચ્છ એટલે કાચબો. काचबो હોય ને એને એ વ્યાખ્યા છે કે જલ से जो घिरे रहता है उसको कच्छप कहते हैं. જેની આજુબાજુમાં જળ ही જળ હોય, જે જળથી ઘેરાયેલો હોય ને એને કાચબો કહેવાય, એને કચ્છ કહેવાય. એટલે કચ્છ છે ને એની ચારે બાજુ પાણી છે, જળથી ઘેરાયેલું છે, એટલા માટે એનું નામ કચ્છ છે. તો કચ્છમાં આ નારાયણ સરોવરમાં આ બધા પહોંચે છે અને ભગવાન શિવજીનું આરાધન કર્યું, અને શિવજીએ પ્રગટ થઈને એમણે રુદ્રગીત આપ્યું, અને રુદ્રગીત કહેવાય છે. અને રુદ્રગીતની ઉપાસના દ્વારા એમણે 10,000 વર્ષ સુધી તપ કર્યું એ નારાયણ સરોવરમાં નિવાસ કરીને, અને આ રીતે એણે ભગવાનની પ્રાપ્તિ કરી, પ્રભુની આરાધના કરી. દેખો, એ આરાધના કરીને રુદ્રગીત ગાયું. એમાં એક વાત બહુ સરસ કરી છે કે ભગવાનની આરાધના તર્ક બુદ્ધિથી ન કરવી, શ્રદ્ધાથી કરવી. દેખો, પરમાત્માની આરાધના બ્રહ્માદિ દેવતાઓ પણ કરે છે. તમે એક કરો છો એવું નહીં માનતા. બ્રહ્માજી પણ ભગવાનની આરાધના કરે છે, વિષ્ણુ પણ આરાધના કરે છે, શિવ પણ આરાધના કરે છે, જગદંબા ભગવતી ભવાની પણ પોતે આરાધના કરે છે. આ સંસારમાં જેટલા મહાન દેવતાઓ છે ને એનામાં જે શક્તિ સામર્થ્ય છે ને એ આરાધનાનો પ્રતાપ છે. તમને એમ થાય કે ભાઈ ભગવતી જગદંબા કોની આરાધના કરે? કાલિકા કૃષ્ણની આરાધના કરે છે, દુર્ગા નારાયણની આરાધના કરે છે. તો કહેવાનો ભાવ એ છે કે એકબીજા દેવતાઓ એકબીજાને ઉપાસે છે અને એનું સામર્થ્ય છે એ પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્માદિ દેવતાઓ પણ છે એ પણ ભગવાનની આરાધના तर्क से नहीं करते, श्रद्धा से करते हैं. कारण के भगवान છે ને એ કોઈ તર્કનો વિષય નથી. ભગવાન એવા છે જ્યાં ન મન પહોંચે, ન બુદ્ધિ પહોંચે, ન ઇન્દ્રિયો પહોંચે. આ ઈશ્વર છે. અને આવા ઈશ્વરને જાણ્યા પછી, એને સમજ્યા પછી કંઈ બોલવાનું રહેતું નથી ભાઈ. જેણે ભગવાનને અનુભવી લીધા ને એ બધા મૂંગા થઈ ગયા છે. અનુભવે વાત જેણે જાણી ये બધા બેઠા છે ઘૂંઘટા તાણી. એ અનુભવે વાત જેણે જાણી, એ બધા બેઠા છે ઘૂંઘટા તાણી. એ કમાણી કાંઈ નવ કીધી, એ અમે તો બસ પાપણે પાડા પાણી. કમાણી અમે તો બસ પાપણે પાડા પાણી. તો એક વખત ઈશ્વરનો અનુભવ થયા પછી સાધક મૂંગો થઈ જાય છે. એને પૂછવામાં આવે કે ભગવાન કેવા છે, કેવા હોય, કેવી રીતે બોલે, કેમ ચાલે, એ કેવા હોય, કેવો સ્વભાવ હોય, તો એ મૌન થઈ જાય છે. ભગવાનની વ્યાખ્યા મૌનમાં થાય છે. ભગવાનની વ્યાખ્યા એક સૂત્ર છે આપણે ત્યાં ઉપનિષદનું કે મૌનમ વ્યાખ્યાનમ પ્રગટિતમ પરબ્રહ્મ તત્વમ યુવાનમ. મૌનમ વ્યાખ્યાનમ, ભગવાનની વ્યાખ્યા મૌનમાં થાય છે. પ્રભુના માટે તમે શું બોલવાના છો ભાઈ? એનો અનુભવ થયા પછી જેટલા અનુભવી ચૂક્યા ને એ બધા મૂંગા થઈ ગયા છે, ઘૂંઘટા તાણીને બેસી ગયા છે. તો આવા
ઈશ્વરનો અનુભવ કરવા માટે એટલે તો મહાપુરુષો હજારો હજારો વર્ષનું તપ કરે છે. આ એનો મહિમા બતાવ્યો. આ પ્રાચીન બરહી રાજા છે થયા, આ એના સંતાનો 10 પ્રચેતા છે, એનો અહીંયા ઉલ્લેખ કર્યો. પણ એ દરમિયાન પરીક્ષિત રાજા પૂછે છે, મહારાજ આ પ્રાચીન બરહી રાજાની કથા મને જરા સમજાવો, કારણ કે એમાં મોક્ષનો ભાવ છે, મોક્ષ પ્રકરણ છે. એટલે આમાં વર્ણન છે કે પ્રાચીન બરહી રાજાએ સકામ કર્મો બહુ કરેલા. સકામ કર્મો એટલે એટલા બધા યજ્ઞો કર્યા, અને એ યજ્ઞોમાં એણે હિંસા બહુ કરી. હવે થયું એવું કે આટલી બધી હિંસા કરી એટલે નારદજી પધાર્યા એને ઘેર, અને નારદજીએ કીધું કે ભાઈ તમે આટલી બધી હિંસા શું કામ કરો છો? તો કે મને સ્વર્ગ મળે, એટલે સ્વર્ગની કામના. અને નારદજી એને શીખવાડ્યું કે દેખો ભાઈ, હિંસા કરવાથી સ્વર્ગ નહીં મળે. યોગ બળથી બતાવ્યું કે જેટલા તમે પશુ માર્યા છે ને એ બધાય તમારી રાહ જોઈને ઊભા છે. જુઓ, યોગ બળથી એ બહિષદ રાજાએ, પ્રાચીન બરહી રાજાએ જોયું કે આ બધાય મારી રાહ જોઈને ઊભા છે, ये सब मुझे मारेंगे, मुझे कितनी बार मरना पड़ेगा, कितना बार जन्म लेना पड़ेगा, कारण કે આ બધાને મેં માર્યા છે, મેં બધાની હિંસા કરી છે, એટલે મને છોડવાના નથી. અને પ્રાચીન બરહી રાજા ડરી ગયા છે. આ ડરેલા રાજાને એ વખતે નારદજી ઉપદેશ આપ્યો, એક આખ્યાન સંભળાવ્યું, એનું નામ છે પુરંજન આખ્યાન. આ પુરંજન આખ્યાન એને સંભળાવવામાં આવ્યું છે કે દેખો મહારાજ, આ જીવની કેવી દશા થાય છે તમે જુઓ. એક આખી વાર્તા છે, અને વાર્તાના રૂપમાં આ આખ્યાન કહેવામાં આવ્યું છે. ભગવાન શુકદેવજી કહે છે, દેખો નારદજી પુરંજન આખ્યાન સંભળાવે છે પ્રાચીન બરહી રાજાને. અહીંથી શરૂ કરે છે. આસિદ પુરંજનો નામ રાજા રાજન બૃહશ્રવા તસ્ય વિઘ્નાત નામાના સિદ્ધ સખા વિઘ્નાત ચેષ્ટિતઃ. આસિત પુરંજનો નામ, એક નગર છે, એમાં પુરંજન નામનો રાજા નિવાસ કરે છે. આ પુરંજન રાજા છે એનો એક સખા છે, અવિજ્ઞાત નામનો સખા છે. આ અવિજ્ઞાત નામનો સખા છે, એની સાથે પોતે વિહાર કરવા માટે નીકળે છે. હવે વિહાર કરતા કરતા એને ઈચ્છા હતી કે ભાઈ મને કોઈ સારું નગર મળી જાય તો મારે એમાં નિવાસ કરવો છે. એટલે પુરંજન રાજા નગરીની શોધ કરવા માટે નીકળે છે. સો અનવેશ માણહ શરણમ બબ્રામ પૃથ્વી પ્રભુ, આ પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે કે મને કોઈ સારું નગર મળી જાય. નગરની શોધ કરવા માટે ચાલ્યો, અને ત્યાં આગળ વધતા એને એક નગર દેખાણું જેને 9 દરવાજા હતા. આ 9 દરવાજા વાળી નગરી એને જોઈ. વાહ, બહુ સુંદર નગરી છે. આ નગરીમાં એને પ્રવેશ કર્યો. દદર્શમ નવભીર દ્વારિભીર પુરમ લક્ષિત લક્ષણમ. આ 9 દરવાજા વાળી નગરીમાં એને પ્રવેશ કર્યો છે. હવે આ 9 દરવાજા વાળી નગરી છે, એમાં એક સ્ત્રી રહેતી હતી, નિવાસ કરતી હતી. અને આ નગરીની રક્ષા કરતો તો એક 5 ફેણ વાળો સાપ, 5 મસ્તક વાળો સાપ આ નગરીનું રક્ષણ કરતો હતો. એટલે મહારાજને આ નગરી બહુ ગમી ગઈ. બહુ સરસ મજાના શુભ્ર રાજમહેલો હતા, બાગ બગીચાઓની બહુ સુંદર શોભા હતી. મહારાજ પુરંજને જ્યાં પ્રવેશ કર્યો, નગરી બહુ ગમી ગઈ, અને એક બાગમાં પ્રવેશ કર્યો. ત્યાં બાગમાં આ પુરંજની નામની સ્ત્રી બેઠી હતી. આ પુરંજની નગરીની અધિષ્ઠાત્રી હતી. 5 માથાવાળો સર્પ છે એ એનું રક્ષણ કરતો હતો. હવે એ ત્યાં પંચશીર્ષ હિના ગુપ્તામ પ્રતિહારેણ સર્વતઃ, આમ અનેક પ્રતિહારો હતા. એટલે પુરંજને આવીને સ્ત્રીને પૂછ્યું કે દેવી તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? એ ભાઈ મને આ ડિસ્ટર્બ થાય છે, ખડખડ કરો, મને પાછળ બેસો માં. ભૈયા મોતીલાલ, તમારો આ ખડખડ અવાજ છે ને સીધો મને નડે છે. હા, મારું ધ્યાન છે, એટલે તમે આગળ બી આવો, પાછળ પાછળ નહીં, મારું ધ્યાન જતું રહીને આ બાજુ મારી સામે આવી જાઓ. આમ દૂર જતા રહો થોડા, બહુ તકલીફ થાય એનાથી. હા હા, બિલકુલ પાછળ, ધ્યાન ત્યાં જતું રહે. હા, આ લોકો જરા ખસણ કરે છે ને તોય તકલીફ થઈ જાય. નજીક રહે ને, બહુ નજીક બહુ છે, બાકી દૂર બેઠા હો તો ગમે એમ કરો તો વાંધો નહીં. હા હા, આમ આગળ બી આ જાઓ, ત્યાં બેઠા બેઠા કરો, મને દેખાય એમ.
આમાં વર્ણન છે કે પુરંજની નામની આ સ્ત્રી છે બહુ સુંદર હતી, એનું શરીર સૌષ્ઠવ બહુ સુંદર હતું, દરેક પ્રકારે સુંદર દેખાતી હતી, એકદમ લલિત રૂપ હતું એમનું, એના એક એક અંગોનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. હવે આવી પુરંજની નામની સ્ત્રીને જોઈને પુરંજન એની બાજુમાં જઈને પૂછે છે, દેવી આપ કોણ છો? એટલે એણે કીધું કે મારું નામ પુરંજની છે, મારું આ એક જ ગોત્ર છે. એટલે પુરંજન કહે છે, દેવી જે તમારું ગોત્ર એ જ મારું ગોત્ર છે. આપણે બંને એકબીજાના ગોત્રનું નામ નથી જાણતા હોવાથી આપણે બંને એકબીજાને યોગ્ય કહેવાઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે પુરંજને પોતે પોતાની રીતે પરિચય આપ્યો અને પુરંજને પોતાનો પરિચય આપી નિર્ણય કર્યો કે આપણે બંને એકબીજાને યોગ્ય છીએ, આપણે વિવાહ કરી લઈએ. મારે નગરીની શોધ છે અને તમારે પતિની શોધ છે, એટલે બંને વિવાહ કર્યો. આમ બંને વિવાહ કર્યા પછી પુરંજની કહે છે કે ભાઈ આ નગરમાં આપણે નિવાસ કરીએ. આ 9 દરવાજાવાળી નગરીમાં એમણે નિવાસ કર્યો. હવે આ નગરીમાં જે 9 દરવાજા છે એ 9 દરવાજામાં 2 દરવાજા પૂર્વ તરફ છે, 2 દરવાજા પૂર્વ તરફ છે, 2 દરવાજા પૂર્વ તરફ, એક ઉત્તર, એક દક્ષિણ, 2 પશ્ચિમમાં. તો આ રીતે 9 દરવાજા થયા ને. 2 પૂર્વ તરફ કયા? તો કે પૂર્વ તરફ 2 દરવાજા, 2 આંખ, 2 નસકોરા, 1 મુખ, એટલે કુલ 5 દરવાજા પૂર્વ તરફ થયા છે. એટલે એમાં વર્ણન છે કે પુરંજન રાજા પૂર્વના દરવાજાથી, પૂર્વના 2 દરવાજાથી વિભ્રાજિત નામના દેશમાં જતો. વિભ્રાજિત દેશ એટલે શું એ આગળ કહું તમને. પછી પુરંજન રાજા નલિની અને નાલિની નામના દરવાજાથી સૌગંધ નામના દેશમાં જતો. પુરંજન રાજા પોતાના આ મુખનો આ પણ દરવાજો છે, એ દરવાજાથી એ પોતે બહુદન નામના દેશમાં જતો. આ 5 દરવાજા પૂર્વના થયા. પછી એક ઉત્તર, એક દક્ષિણ. ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, દક્ષિણ એટલે જમણી બાજુ, ઉત્તર એટલે ડાબી બાજુ. તો આ દક્ષિણ દિશાનો જે દરવાજો છે એનાથી પુરંજન રાજા છે એ પાંચાલ નામના દેશમાં જતો, દક્ષિણ પાંચાલ અને ઉત્તર પાંચાલમાં જતો. અને નીચેના જે 2 દરવાજા છે નગરીના, યાને એને પશ્ચિમના દરવાજા કહેવાય છે, એનાથી પુરંજન રાજા છે એ ભોગ વિષયક જ્યાં દેશ હતો ત્યાં પ્રવેશ કરતો, પોતે ત્યાં જતો. તો ઉપસ્થ અને ગુદા ઇન્દ્રિય આ 2 દરવાજા ઉત્તરના છે. તો આધ્યાત્મિક અર્થ જ્યારે એનો આવશે ત્યારે સમજાવીશ આપને. તો આ રીતે 9 દરવાજા વાળી જે નગરી છે એમાં નિવાસ કર્યું પુરંજને પુરંજની સાથે. શરૂઆતમાં આરંભમાં દરેક પ્રકારે એને સુખ પ્રાપ્ત થયું. આ રીતે હરે ફરે છે. અને કેવી દશા છે પુરંજનની? પુરંજની કહે એમ પુરંજન કરે, પુરંજની હસે તો પુરંજન હસે, પુરંજની રડે તો પુરંજન રડે, પુરંજની નાચે તો પુરંજન નાચે. એટલે કે એ જેમ કહે ને એમ આ કરે. આપણી જ કથા થઈ ગયા. સ્ત્રી જેમ કરે ને એમ જ પુરુષ નાચે છે. તો એ જેમ કરે, જેમ પુરંજની કરે ને, પુરંજનીનો જે ચેષ્ટાઓ છે ને એમાં ને એમાં લાગેલો રહે છે. અને આ રીતે આમ આ પુરંજન રાજા છે એ એની સાથે નિવાસ કરે છે. હવે એ દરમિયાન એને ત્યાં 100 પુત્રો થયા. પુરંજને 100 પુત્રો થયા અને હોને ત્યાં હો થયા. એને ઘણા બધા પુત્રો થયા અને એનો મોટો બધો સંસાર થઈ ગયો. અને આમ કરતા કરતા પુરંજન રાજા છે એ ધીમે ધીમે ઘરડો થવા લાગ્યો. દેખો એ દરમિયાન પુરંજન રાજાની સામે એક કન્યા આવી, એનું નામ હતું કાળ કન્યા. અને આ કાળ કન્યા એની પાસે આવી, એની સાથે બે સિપાહી એના હતા, જ્વર અને પજ્વર, જ્વર અને પ્રજ્વર. આ જ્વર અને પ્રજ્વર નામના સેનાપતિને લઈ અને આ કાળ કન્યા આવીને કીધું મારે તમારી સાથે પરણવું છે. પુરંજન કે મારે નથી પરણવું તમારી સાથે. તમારે ન પરણવું તો કાંઈ નહીં, હું તમને બળજબરીથી પરણીશ. કાળ કન્યા પુરંજનને પરણવાની કોશિશમાં લાગીને આખરે પરણીને રહી. એને પરણવું પડ્યું એની સાથે, કાળ કન્યા સાથે. અને આમ કરતા કરતા પછી આ પુરંજન છે એ ઘરડો થવા લાગ્યો. ઘરડો થતા બન્યું એવું કે એમાં શત્રુ દેશે ચડાઈ કરી. કાળ કન્યાને શરૂઆતમાં પરણવાની ના પાડી જ્યારે પુરંજને, એટલે શું કર્યું કે કાળ કન્યા છે ને એ સેનાપતિને લઈને આવી, સેનાને લઈને આવી. આ સેના તો કે આ સેના કેવી હતી? એના સેનાપતિઓમાં અમુક સેનાપતિ છે ને અડધા કાળ અને અડધા ધોળા, અડધા કાળ અને અડધા ધોળા. અને આવા બધા હજારોની સંખ્યામાં સેનાપતિ લઈને આવી, સેના લઈ અને એમણે આ નગરી ઉપર ચડાઈ કરી. આ જે નગરી છે એ ધ્વસ્ત થઈ ગઈ. 5 માથાવાળો જે નાગ હતો આ નગરીને છોડીને ભાગી ગયો.
જતો રહ્યો, ફૂફાડા મારતો, એને છોડીને જતો રહેવું પડ્યું. આ નગરી ધ્વસ્ત થઈ ગઈ, છોકરાઓ બધા મૃત્યુ પામ્યા, પુરંજની પણ મૃત્યુ પામી. અને આ પ્રકારે પુરંજન છે એણે પણ પોતાનું શરીર છોડી દીધું. આ નગરી છોડીને પુરંજન જતો રહ્યો. હવે જતી વખતે, મરતી વખતે એ સ્ત્રીનું ચિંતન કરતો હતો. એટલે સ્ત્રીનું ચિંતન કરતા કરતા એને પછી પાંડ્ય દેશના એક રાજા હતા, એને ત્યાં જન્મ લીધો. અને પાંડ્ય દેશના રાજાને ત્યાં એક સ્ત્રી તરીકે જન્મ લીધો. હવે સ્ત્રી તરીકે જન્મ લીધો અને એ સ્ત્રી મોટી થઈ. પછી એને ખબર નહોતી હું પૂર્વજન્મનો રાજા છું. એ તો યાદ આપણને હોય નહીં, કારણ કે નિયમ છે કે તમારી વાસના જેમાં નિરંતર રહેતી હોય ને તમારે એનો બીજો જન્મ લેવો પડે. દેખો, પુરુષ એ કાયમ પુરુષ નથી રહેતો, સ્ત્રી એ કાયમ સ્ત્રી નથી રહેતી. પુરુષ આગલા જન્મમાં સ્ત્રી પણ બને છે અને સ્ત્રી પુરુષ પણ બને છે. તમારી વાસના શેમાં છે એના ઉપર આધાર છે. જે પુરુષના મનમાં ખૂબ સ્ત્રી વાસના હોય એને સ્ત્રી બનવું પડે છે. જે સ્ત્રીના મનમાં ખૂબ પુરુષની વાસના હોય એને પુરુષ બનવું પડે છે. એટલે આના મનમાં સ્ત્રીની જ વાસના હતી એટલે એ સ્ત્રી બન્યો પાંડ્ય દેશના રાજાને ત્યાં. અને એ મોટી થઈ આ કન્યા, એટલે એના મહારાજા હતા અને એને પરણાવી દીધી એને કોઈ વિદ્વાન પાસે સાથે. અને એનું લગ્ન થયું. એને ત્યાં 9 પ્રકારના 7 દીકરા થયા, 7 પ્રકારની ભક્તિ, એટલે કે 7 પુત્રો એને થયા. અને આ રીતે એ પોતે પોતાનો સંસાર ચલાવવા લાગે છે સ્ત્રી રૂપમાં. બન્યું એવું કે ફરી શત્રુ દેશના રાજાએ ચડાઈ કરી, રાજ્યનો નાશ થઈ ગયો, પુત્રનો નાશ થયો, પતિનો નાશ થયો. એટલે આ સ્ત્રી વનમાં એકલી બેઠી બેઠી રડે છે. અને એ વખતે જ્યારે અવિજ્ઞાત નામનો એનો જે સખા છે, અવિજ્ઞાત સખા, એને આવીને સમજાવે છે, અરે તમે શા માટે રડો છો? તમે કોણ છો? તમે તમને જાણો? તમે તમને ઓળખ્યા નથી. એટલે પૂછે છે કે તમે કોણ છો? તો કે હું અને તમે બંને એક જાતિના છીએ, આપણે બંને માન સરોવરના હંસ છીએ. તમે નથી સ્ત્રી, નથી પુરુષ, તમે નથી નપુસક, આ તો તમે તમને સ્ત્રી માની લીધી છે. તમે અને હું બંને માન સરોવરના હંસ છીએ. આમ એ અવિજ્ઞાત સખાએ આ પુરંજની નામની જે સ્ત્રી હતી એનો બીજા જન્મમાં એ સ્ત્રીનો અવતાર થયો હતો, જે એને આ રીતે બોધ આપ્યો. બોધ આપીને એના મૂળ સ્વરૂપનું ભાન કરાયું. હવે નારદજી કહે છે, દેખો રાજા પરીક્ષિત, હવે એનું પારોક્ષીકરણ બતાવે છે કે આ વાર્તાને સમજવી કેમ. તો કે પુરંજન કોણ છે? આ જીવ. આ જીવ એટલે પુરંજન. એ 9 દરવાજા વાળી નગરીમાં પ્રવેશ કરે છે, એ પુરંજની સાથે પરણે છે. પુરંજની કોણ? તો કે બુદ્ધિ. બુદ્ધિ, આપણી બુદ્ધિ પુરંજની છે. બુદ્ધિ કહે ને એમ જીવ કરે. આ 9 દરવાજા વાળી નગરી કહે તો કે આ શરીર. આ શરીર 9 દરવાજા છે. 2 આંખ, નાકના 2 નસકોરા, મુખ, કાન 2 અને નીચેના 2 છિદ્રો, ઉપસ્થ અને ગુદા ઇન્દ્રિય. તો આ કુલ 9 દરવાજા થયા. આ 9 દરવાજાથી એ વિષય ભોગ કરે છે. આંખ દ્વારા એ ફરવા ગયો, એટલે કે આ 2 દરવાજાથી પૂર્વ દિશામાં ફરવા માટે જાય છે, વિભરાજિત દેશમાં. વિભરાજિત એટલે કોઈનું રૂપ જોવું. પછી નલીની નાલીની દ્વારા એ સોગંધ દેશમાં, એટલે કે નાકથી સુગંધ લેવી. કાનથી તો કે ઉત્તર પાંચાલ દક્ષિણ પાંચાલમાં, એટલે કે પારકી પંચાત કરવી. કાનથી શું કરે? પંચાત કરે. મુખથી તો કે બહુધન દેશમાં જાય. બહુધન એટલે પેટ, ખાવાનું કામ કરે, ભોજનનું કામ કરે. તો જીવ આ કામ કરે છે. આ 9 દરવાજા દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યમાં લાગેલો રહે છે. આંખથી કોઈનું રૂપ જોયા કરે, કાનથી પારકી પંચાત સાંભળ્યા કરે, મુખથી નકરું ખાધા કરે, વિષય ભોગનું ચિંતન કર્યા કરે, નાકથી સુગંધ લીધા કરે, અને નીચેના છિદ્રો જે છે એનાથી પણ કોઈક ને કોઈક વિષય ભોગમાં એ લાગેલો રહેતો હોય છે. અને આમ ને આમ એ પુરંજનીની સાથે યાને પોતાની બુદ્ધિ કહે એમ કરતો રહે છે. અને આમ ને આમ એ પોતાની બુદ્ધિ કહે એમ કરતો કરતો સમય વીતે છે. સમય વીતેના 9 દરવાજા વાળી નગરી ધીમે ધીમે ક્ષીણ થવા લાગે. એને કાળકન્યા આવીને પરણવા ઈચ્છા. કાળકન્યા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા, કાળ નજીક આવે ને એટલે જરા નામની કન્યા સાથે આવે. એની સાથે કાળકન્યા સાથે જરા આવે. જરા એટલે ઘડપણ. ઘડપણ તો આપણને ગમતું નથી. ગરડા થઈ આપણને ક્યાં જરા ગમે છે? એટલે ઘડપણ આપણને જરા જચતું નથી, ઘડપણ આપણને ગમતું નથી. એટલે ગમે નહીં. એટલે કાળકન્યા જતી રહી, અને જતી રહીને એટલે પછી એનું આખું સૈન્ય લઈને આવી. 365 સૈનિકોને લઈને આવી. એમાં અડધા કાળા ને અડધા ધોળા. ધોળા એટલે દિવસ ને કાળા એટલે રાત્રિ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આમ કરતા કરતા 1 વર્ષ વીત્યું, બીજું વર્ષ વીત્યું, ત્રીજું વર્ષ વીત્યું. આમ અડધા ધોળા ને અડધા કાળા સૈનિકોએ આ નગરીને જીર્ણ શીર્ણ કરી નાખી.
એક પછી એક દિવસો વીતતા જાય, એક પછી એક વર્ષો વીતતા જાય, એમાં નગરી છે જીર્ણ થતી જાય. જેમ જીર્ણ થતી જાય તેમ તેમાં 5 માથાવાળો સાપ છે, જે કયો 5 પ્રાણ, પંચ પ્રાણ છે ને આપણામાં, પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન, આ 5 પ્રકારના પ્રાણ છે એ ફૂફાડા મારવા માંડે. નગરી એકદમ જૂની થઈ ગઈ. દેખો આ દેહ જેમ જેમ શરીર જૂનું થતું જાય એમ પછી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણો પ્રાણ ફૂફાડા મારવા લાગે, અને પછી આ નગરીને જીર્ણ થયેલી જોઈ આખરે એને એમ લાગે કે આ નગરી હવે નષ્ટ થઈ ગઈ છે, એટલે પ્રાણને છૂટી જવું પડે છે. યાને આ 5 માથાવાળો સાપ છે આ નગરીને છોડીને જતો રહે છે. પ્રાણ જતા રહ્યા, નગરી ધ્વસ્ત થઈ ગઈ, પણ અંદર રહેલો જે જીવાત્મા છે ને એ બુદ્ધિ કહે એમ કરતો હતો. બુદ્ધિનું ચિંતન કરતા કરતા એને એ જેનું ચિંતન કરતો હતો એનું રૂપ લીધું, એટલે કે પુરંજનીનું ચિંતન કરતા કરતા ફરી સ્ત્રી બન્યો. એટલે કે જીવના મનમાં જેવી વાસના હોય છે એવો એને પુનઃજન્મ મળે છે. એના મનમાં જેવી વાસના હોય ને એવો એને ફરી વખત જન્મ મળે છે. એને સ્ત્રીની બહુ ઈચ્છા હતી મનમાં, એની સ્ત્રીને વશ હતો, આધીન હતો, એટલે બીજા જન્મમાં સ્ત્રી બન્યો. પણ એના ભાગ સારા કે કોઈ વિદ્વાન વ્યક્તિને ત્યાં સ્ત્રી બનીને આવી. પાંડ્ય દેશ એટલે જેનામાં પંડિતાઈ છે એવાના ઘરમાં એ પોતે સ્ત્રી બનીને આવ્યો. અને સ્ત્રી બનીને આવ્યા પછી કોઈ વિદ્વાન વ્યક્તિ સાથે એનું લગ્ન થયું, એટલે એને ભક્તિનો માહોલ મળ્યો. એટલે એને ત્યાં લખે 7 પુત્રો થયા. 7 પુત્રો એટલે 7 ભક્તિ. કોઈ ભક્તિમાન કુટુંબ, કોઈ ભક્તિમાન વ્યક્તિ તમને મળે, એની સાથે તમારો વિવાહ થાય તો તમારામાં ભક્તિના સંસ્કાર ઉતરે ને. એટલે આ પુરંજન સ્ત્રી રૂપે જ્યારે પાછો આવ્યો ત્યારે એને ભક્તિના સંસ્કારો પ્રાપ્ત થાય એવો એને પતિ મળ્યો. અને એને ત્યાં 7 પુત્રો. જો આમાં 2 ભક્તિ નથી આપી છેલ્લે. 2 ભક્તિ શા માટે? 7 પુત્રો એટલે 7 જ ભક્તિ. 2 ભક્તિમાં છેલ્લે આત્મનિવેદન આવે. શ્રવણમ કીર્તનમ આ બધી જે ભક્તિ છે આપણે ત્યાં, એમાં છેલ્લી ભક્તિ જે 2 છે એમાં શરણાગતિ અને આત્મનિવેદન છે. એ ભગવાન જલ્દી આપતા નથી, એ તમને કૃપાથી આપે છે. એટલે લખે છે કે 7 પુત્રો થયા અને 7 ભક્તિ એને મળી. હવે ભક્તિ મળી એટલે એને જ્ઞાન થયું, ભગવાનનું ભજન કરે છે. હવે એવામાં એની નગરી ઉપર ફરી પાછી કોઈ ચડાઈ કરી, એનો પતિ મૃત્યુ પામ્યો, એટલે એના પતિના વિયોગમાં આ સ્ત્રી રડે છે. દેખો આ પુરંજન પૂર્વજન્મનો બીજા જન્મમાં સ્ત્રી બનીને આવ્યો અને રડે છે. એ વખતે અવિજ્ઞાત સખાએ આવીને એને સમજણ આપી. અવિજ્ઞાત સખા કોણ? આત્મા. તમારો સાચો સખા તમારો આત્મા છે. તમારો આત્મા તમને રોજ શીખવે છે, રોજ તમને સંદેશ આપે છે કે તમે કોણ છો, એ તમને શીખવે છે. અવિજ્ઞાત સખા એને કહે છે કે તું સ્ત્રી માને છે તને, તું નથી સ્ત્રી, નથી તું પુરુષ. તું જેને તારા પતિ માને છે, આ જગતમાં નથી કોઈ કોઈનો પતિ, નથી કોઈ કોઈનો પુત્ર. તમે તો શુદ્ધ જીવ છો મહારાજ, તમે શુદ્ધ જીવ છો. માયાના આવરણને કારણે તમે આ બધું ધારી લીધું કે ભાઈ આ મારું ઘર, આ મારો પતિ, આ મારો પુત્ર, આ મારો પરિવાર. આ માયાનું આવરણ છે ને એટલે તમને આ દેખાય છે. બાકી આવરણ હટે ને એટલે તમને તમારા શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. લ્યો આ રહસ્ય બતાવ્યું છે. માયાનું આવરણ હટવું જોઈએ. બસ તમે કોણ કોનો દીકરો, કોણ કોનો પતિ, કોણ કોની પત્ની. આ જગતમાં લેણ દેણના સંબંધોથી બધા ભેગા થાય છે, અને લેણ દેણ જેવું ઓછું થઈ ગયું, પૂરું થઈ ગયું, એટલે સંસાર છોડીને તમારે જતો રહેવું પડે છે. પછી ત્યાં એકે નાતો કામ લાગતો નથી. આ તો આપણે જે પરિવારમાં જન્મ લઈને આવ્યા હોય ને, જે માતા પિતા દ્વારા, એના ઋણમાંથી આપણે છૂટવું પડે છે. બાકી શરીર છૂટ્યા પછી કોઈ સંબંધો રહેતા નથી. પછી તમારે બીજો જન્મ લેવાનો આવે ત્યારે માતા પિતા બદલી જાય, પતિ બદલી જાય, પુત્રો બદલી જાય, પરિવાર બદલી જાય છે, સ્નેહી સ્વજનો બધાય બદલી જાય છે. એકના એક રહેતા નથી. લેણ દેણ હોય ને તો સામે આવે, કદાચ આવું બને, પણ લેણ દેણ પૂરા થઈ ગયા હોય તો વાત પૂરી થાય છે. અને એટલે હું અને તમે બંને માન સરોવરના હંસ છીએ. યાને આત્માએ આ જીવને સમજાવ્યો કે મારામાં તમારામાં કોઈ ભેદ નથી. શા માટે તમે આટલો બધો શોક કરો છો? અને એને સાચું જ્ઞાન થયું. નારદજી આખી કથા પુરંજનને કઈ સંભળાવી, મહારાજ આ સાચું જ્ઞાન કેમ થાય? તો કે ભગવાનની કથા સાંભળો, સત્સંગ કરો અને કથા શ્રવણ કરો ને તો જ આ બધી વસ્તુ સમજાય. વારંવાર સાંભળો એને સમજવા માટે. અને વાસનાને કારણે તમારી આ દશા થાય છે. વાસના કથા શ્રવણથી જ મટે છે. તમે કથા નહીં સાંભળો ને ત્યાં સુધી વાસના નહીં મટે. વાસનાને મટાડવા માટે એક જ સાધન છે, કથા સાંભળવી.
એ કથાનો વિશદ મહિમા આપ્યો છે. અને મોટા મોટા પુરુષોએ પણ કથામાં રતિ કરી છે. મહાન મહાન પુરુષો પણ ભગવાનની કથા સાંભળે છે અને એમાં એને રતિ કરી છે. તો કથા સાંભળવાથી આત્મભાવિત થવાય છે. આત્મભાવિત એટલે શું? કથા સાંભળવાથી તમને તમારી આત્માની સમજ આવે છે, આત્મામાં તમને પ્રેમ થઈ જાય છે, તમને તમારું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે. એટલે આત્મભાવિત મતિ તમને પ્રાપ્ત થાય એટલે તમારી મતિ વેદ પરિનિષ્ઠિત બને છે, યાને તમને વેદમાં પ્રેમ થઈ જાય છે. જો વેદોમાં પ્રેમ થઈ જાય અને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનની કથામાં પ્રેમ થાય, આ જ ઈશ્વરનો અનુગ્રહ છે. આપણે કહીને ભાઈ ભગવાનની કૃપા, ક્યાં કૃપા? આપણે કંઈક ભાઈ મકાન બહુ સારું બનાવ્યું, ભગવાનની કૃપા. શોરૂમ બહુ સારો બનાવ્યો, ભગવાનની કૃપા. સંતાનો બધા લાઈનસર, ભગવાનની કૃપા. ક્યાં કૃપા? કૃપા ક્યાં હે? કૃપાનું સ્વરૂપ અહીંયા આપ્યું છે કે તમારી મતિ આત્મભાવિત બને, વેદ તમને ગમવા લાગે, શાસ્ત્રોમાં સમજણ પડે, શાસ્ત્રોમાં પ્રેમ જાગે, ત્યારે તમારી મતિ ગણાય. અને આવી મતિ તમને ભગવાન આપે, આવી બુદ્ધિ તમને આપે, એ જ ઈશ્વરનો સાચો અનુગ્રહ છે. આ જ હરિનો અનુગ્રહ કહેવાય છે. અને એટલા માટે ઋષિઓએ આ નિયમ, આ વિધિ આપણને આપી છે. તો ભગવાન સુખદેવજી વર્ણન કરે છે, મહારાજ હંમેશા મોટા મોટા લોકોએ પણ આ જ કાર્ય કર્યું છે કે પોતાની મતિ વેદ પરિનિષ્ઠિત બને અને એ મતિ જે શુદ્ધ બનેલી છે એ ભગવાનમાં જોડાયેલી રહે. બાકી તો આ સંસાર છે ને, આ ઘર છે ને, ઘર એ આપણે બાંધવાનું કામ કરે છે. દેખો ઘરને છે ને ભાગવતમાં સ્ત્રી આશ્રમ કીધો છે. સ્ત્રી આશ્રમ. ઘર છે ને એ પુરુષનું નથી, ઘર સ્ત્રીઓનું છે. ભાગવત કહે છે કે પુરુષ છે ને ઘરમાં કાયમ રહેતો હોય ને તો એ સારી વાત ન કહેવાય. ઘર પુરુષોનું નથી, ઘર સ્ત્રીઓનું છે. એવમ સ્ત્રી આશ્રમ પુંસમ છિન્નો મૂત્ર ચ આશંશય. અને બીજું નામ છે અંગનાશ્રમ. અંગનાશ્રમ એટલે જે આશ્રમમાં સ્ત્રીઓ રહેતી હોય ને એવો આશ્રમ. ઘરનું નામ અંગનાશ્રમ છે અથવા સ્ત્રી આશ્રમ છે. પુરુષે ઘરમાં રહેવાનો અધિકાર નથી, ઘરમાં કેવળ સ્ત્રીઓએ રહેવાનું હોય. ભાગવત એમ કહે છે સ્ત્રીઓ છે ને ઘરને સંભાળે, એને શુદ્ધ રાખે, એને સંસ્કાર આપે, બાળકોને સંસ્કાર આપે, એનું પોષણ કરે, મહેમાનોનું પાલન પોષણ કરે, મહેમાનોની સેવા કરે, પતિના ધર્મને પોતાનો ધર્મ માને અને પતિના પગલે ચાલે. એ બધી ચર્ચા આવશે, વિશદ આવતીકાલે આવશે. સ્ત્રી ધર્મની ચર્ચા આપણે કરીશું. પરંતુ ઘર એ કેવલ સ્ત્રીઓનું છે અને એટલા માટે જો એમાંથી તમારે છૂટવું હોય તો કેવલ અને કેવલ કથામાં રતિ કરો. બસ ભગવાનમાં રતિ કરો. કથામાં રતિ થવાથી તમારી મતિ શુદ્ધ થશે. આટલી વાત કરી અને પછી પૂર્ણજન આખ્યાન પૂર્ણ કરી મોક્ષ ધર્મ બતાવી અને વિદુરજી પૂછે છે કે પેલા પ્રચેતાઓનું શું થયું મહારાજ? તો કે પ્રચેતાઓનું તપ સિદ્ધ થયું એટલે ગરુડ ઉપર બિરાજીને ભગવાન પધાર્યા છે અને ભગવાને એને વરદાન આપ્યું કે તમે મને પ્રસન્ન કર્યો છે એટલે હું વરદાન આપું છું કે તમારા બધામાં ખૂબ સંપ છે અને એથી હું તમને વરદાન આપું છું કે તમે સવાર અને સાંજ જો કોઈ તમારા 10 ભાઈઓનું સ્મરણ કરશે તો એના ભાઈઓમાં હંપ બહુ રહેશે. કોનું સ્મરણ કરવાનું? પ્રચેતાનું. 10 ભાઈ છે. આ પ્રચેતા છે ને 10 ભાઈ છે, હંમેશા ભેગા જ રહે છે. એટલે ભગવાને એને વરદાન આપ્યું કે તમારા 10 ભાઈઓને કોઈ યાદ કરશે, રોજ સવાર સાંજ એનું સ્મરણ કરશે, એના ભાઈઓમાં કોઈ દી વિખવાદ નહીં થાય અને એના ભાઈઓમાં કાયમ હંપ રહેશે. આ કરવા જેવું છે. ખાલી પ્રચેતાઓનું નામ યાદ રાખો. ઓમ પ્રચેતાય નમઃ. હે 10 પ્રચેતા, અમે તમને યાદ કરીએ છીએ, અમે તમારું સ્મરણ કરીએ છીએ. પ્રાચીન બરહીના પુત્રો, તમે નારાયણ સરોવરમાં ખૂબ તપસ્યા કરી છે અને ભગવાને તમને વરદાન આપ્યું છે એટલે અમારી પર કૃપા કરો, અમારા ભાઈઓમાં પણ સંપ કરાવો. આ રીતે પ્રચેતાનું તમે રોજ સ્મરણ કરો એટલે ભાઈઓમાં હંમેશા સંપ રહેશે. અને આ પ્રચેતાઓને પછી કંડુ નામના ઋષિ હતા. એ કંડુ ઋષિએ પોતાની પ્રમલોચ્ચા નામની પુત્રી આપી અને એના દ્વારા એક પુત્ર થયો. એનું નામ પડ્યું દક્ષ. આ દક્ષ કયો કે જે દક્ષનો ભગવાન શંકરજીએ નાશ કર્યો હતો, આ એનો બીજો જન્મ છે. આ દક્ષનો એ બીજો જન્મ થાય છે. એટલી વાત કરી અને ત્યાર પછીના અધ્યાયમાં આમાં આગળ લખે છે વિદુરજી બહુ પ્રસન્નતાથી મૈત્રી મુનિને કહ્યું, મહારાજ તમે મને બહુ સુંદર કથા સંભળાવી, હું આપનો આભાર કેવી રીતે વ્યક્ત કરું મહારાજ? તમે મને જે જ્ઞાન આપ્યું છે એનો બદલો હું કેમે કરીને આપી શકું?
હવે અંતમાં ભગવાનની આરાધના કરતા કરતા ભગવાનને કેમ શીઘ્ર મેળવી શકાય, પ્રસન્ન કેમ કરાય જલ્દી, એનો એક ઉપાય બતાવી દો મહારાજ. જલ્દીથી મારે હરિને પ્રાપ્ત કરવા હોય તો મારે શું કરવું જોઈએ, એટલે એનો ઉપાય બતાવે છે. સુનો મહારાજ, એક જેને હરિ બહુ જલ્દી મેળવવા હોય એને શું કરવું? દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યાયેન કેનવા સર્વેન્દ્રિય ઉપશાંત્યા ચતુષ્યાત્યાશુ જનાર્દન. દયા સર્વભૂતેષુ, સંપૂર્ણ પ્રાણી ઉપર દયા રાખો. આ સંસારમાં જેટલા પ્રાણી છે ને એના બધા ઉપર દયા ભાવ રાખો ભાઈ, કોઈના પ્રત્યે ક્રૂરતાથી વ્યવહાર ન કરવો. બીજું, પોતાને માટે સંતોષ રાખો. જે પરિસ્થિતિ ભગવાને મારા તમારા માટે નિર્માણ કરી હોય એ આપણા હિતની જ હોય, એ આપણા વિકાસની જ વ્યવસ્થા હોય, આવું માનો. હોઈ શકે આપણા વિકાસની વ્યવસ્થા જ હોય અને આમ જ હોય. અને ત્રીજું, તમારી પોતાની ઇન્દ્રિયોને શાંત રાખો. ઇન્દ્રિયો શાંત રહેવી જોઈએ. સર્વભૂતો પ્રત્યે દયા, જીવનમાં સંતોષ અને ઇન્દ્રિયોની શાંતિ રહેવી જોઈએ. એટલે કે જૈસે રખી હો વૈસે રહી હો. ભગવાન સુરદાસના શબ્દો છે કે ભગવાન જેમ રાખે ને એમ રહેવું ભાઈ, બસ બીજું કાંઈ નહીં. તો આ રીતે પરમાત્માનું ભજન કરતા કરતા તમે જીવન જીવશો તો ભગવાનને મેળવવામાં જરાય વાર નહીં લાગે. મહારાજ, વિદુરજીની આંખો ભરાઈ આવી છે. વિદુરજી પ્રસન્ન થયા, બાપજી તમે મને બહુ સુંદર જ્ઞાન આપ્યું છે, કરુણા બહાઈ મુझ પર. અને વિદુરજી પછી વારંવાર આભાર માની અને ફરી પાછા ત્યાંથી હસ્તિનાપુર બાજુ પધાર્યા. વિદુરજી આ કથાને જે શ્રવણ કરે છે એને ભગવત પ્રાપ્તિ થાય છે, એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આટલું કહ્યું. ચોથો સ્કંદ ભગવાનને ચરણે મૂક્યો છે અને હવે પછીના સ્કંદમાં પ્રવેશ. પ્રેવતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે અરમતયન મૂલ કર્મ બંધ પરાભવ. પંચમ સ્કંદ ભગવાનની સ્થિતિ લીલા છે. સ્થિતિનો અર્થ છે કે તમારા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવી જાય એટલે મન સ્થિર થઈ જાય. અને સ્થિર બનેલું મન છે ભગવાનનું ચિંતન કરે એને સ્થિતિ લીલા કહેવાય. જે મન ધાર્મિક નથી, જે મનને મોક્ષની કામના નથી, એ મન સ્થિર કેમ બને? તો મનને સ્થિર કરવાની કળા એને સ્થિતિ લીલા કહેવાય છે. એને માટે રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ હવે મને પ્રિવતની કથા સંભળાવો. ઉત્તાનપાદના ભાઈ છે પ્રિવત. મનુ મહારાજની 3 પુત્રોની કથા સંભળાવી, 3 પુત્રીઓ, દેહુતિ, આકુતિ, પ્રસૂતિ. ઉત્તાનપાદની કથા, એના પરિવારની કથા, એમાં ધ્રુજી થયા એ કથા સંભળાવી. અને હવે ઉત્તાનપાદથી નાના ભાઈ પ્રિવત છે. પ્રિવત આત્મારામ હતા અને છતાં પણ ઘરમાં શું કામ રેમ્યા એવું પૂછ્યું. આત્મામાં રમતા હોય, ઘરમાં રહેતા નથી, તો ઘરમાં શું કામ રહ્યા? એટલે એનો જવાબ સુખદેવજી આપે છે કે દેખો, નાનપણથી પ્રિવતને નારદજીની નિશ્રામાં મૂકવામાં આવ્યા હતા. નારદજી પાસે રહી અને પ્રિવતે ખૂબ વિદ્યાધ્યયન કર્યો, ખૂબ સત્સંગ કર્યો. એને નિર્ણય કર્યો હતો કે મારે વિવાહ નથી કરવા. પણ એના દાદા મનુજીની ઈચ્છા હતી એટલે એની ઈચ્છાને માન આપી અને પ્રિવતે ના ન કહી અને વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી સાથે એને વિવાહ કર્યા. વિશ્વકર્માની પુત્રી સાથે એનો વિવાહ થયો છે અને એને ત્યાં ઘણા બધા પુત્રો થયા. એમાં મોટા પુત્રનું નામ હતું આગ્નિદ્ર. આ આગ્નિદ્રના ત્યાં પછી નાભી નામના પુત્ર થયા અને નાભીને ત્યાં ભગવાન ઋષભદેવજી પધાર્યા છે, જે હરિનો 8મો અવતાર છે. બોલો શ્રી વૃષભ નારાયણ ભગવાન. અને ઋષભદેવજી ભગવાનને ત્યાં પછી 100 પુત્રો થયા. આ 100 પુત્રોમાં સૌથી મોટા ભરતજી 81 નૈષ્ઠિક બ્રહ્મચારી થયા છે. 9 યોગેશ્વરો કહેવાયા. આ 9 યોગેશ્વરોની કથા છેલ્લે દિવસે આવે, અંતિમ દિવસે આવે. આ બધા ભરતજીના નાના ભાઈ છે. અને આમ બાકીના જે રહ્યા એને રાજશાસન સંભાળ્યું. આ 100 પુત્રોને લઈ એક વખત વૃષભદેવજી ભગવાન બ્રહ્માવર્ત ક્ષેત્રમાં ગયા અને ત્યાં એમણે પોતાના પુત્રોને ઉપદેશ કર્યો.
એના દીકરાઓને કહ્યું કે દેખો ભગવાને આપણને આ શરીર આપ્યું છે અને આ શરીર મળ્યા પછી જો તમે ભગવાન સાથે સખાવત નહીં કરો, ભગવાનને તમે પ્રેમ નહીં કરો તો તમારામાં અને ગંદી નાલીના કીડામાં કોઈ અંતર નહીં રહે. હરિને પ્રેમ કરવા માટે આ શરીર મળ્યું છે. નાહમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન નરહતિ વિડભુજામ્યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધૈ દસમાન બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. આ શરીરને વેડફી નાખવા માટે નથી મળ્યું ભાઈ, શરીર ભજન માટે મળ્યું છે. આ મોક્ષનું દ્વાર છે અને બહુ મોટા ભાગ્યથી મળ્યું છે. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, બડે ભાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. સાધન ધામ મોક્ષ કર દ્વારા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પરલોક સવારા, પાઈન જેહી પરલોક સવારા. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, બડે ભાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, બડે ભાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. બહુ મોટા ભાગ્યથી શરીર મળ્યું છે ભાઈ, અને આ શરીરથી ભગવાન સાથે સખ્ય કરવાનું છે. અને આ મોક્ષનું દ્વાર છે આ માનવ શરીર. મોક્ષનું દ્વાર એટલે શું કે મનુષ્ય શરીર મળ્યા પછી તમારા માટે ભગવાને મોક્ષનો દરવાજો ખોલ્યો, મોક્ષનો દરવાજો ખોલ્યો ભાઈ. અને મોક્ષનો દરવાજો ભગવાને ખોલ્યો હોય ને પછી તમે ડેલી હાથ ધરીને પાછા આવી જાઓ તો એ તો મોટી મૂર્ખાઈ છે ને. એક દ્વાર ખોલ્યો ભગવાને તમારા માટે તો ડેલી હાથ ધરીને થોડું અવાય જેમાં પ્રવેશ કરવો પડે છે, તો એ મહત્તા છે. અને અહીંયા મહારાજ વૃષભદેવજીએ પોતાના પુત્રોને જ્ઞાન આપીને કહ્યું કે મનુષ્ય જીવન શ્રેષ્ઠ છે, અને પછી એણે સંન્યાસ ધારણ કર્યો. મહારાજે સંન્યાસ લીધો. વૃષભદેવજી ભગવાનને મુક્તિ પ્રાપ્ત થઈ છે અને મુક્તિ મળી છે. બીજી બાજુ મહારાજ ભરતજીને રાજ સોંપવામાં આવેલું મોટા ભાઈ ભરતજી છે, અને ભરતજીએ વિચાર કર્યો કે ભાઈ મારે હવે આ સંસારમાં રહેવું નથી, એટલે પોતાનો રાજ ત્યાગી અને યુવાનીમાં ભરતજીએ ઘર છોડ્યું. ભરતજી યુવાનીમાં જ પહોંચે છે પુલહાશ્રમ ક્ષેત્રમાં, ગંડકીને કિનારે આવ્યા અને એમણે ત્યાં ભજન શરૂ કર્યું છે. આમ કરતાં કરતાં એણે 24 વર્ષ વિતાવ્યા. 24 વર્ષ ભજન કર્યું ભરતજીએ. હવે એ પોતે 75 વર્ષના થવા આવ્યા હશે, અને એ વખતે એક ઘટના એના જીવનમાં ઘટી. શું થયું તો કે એક વખત સૂર્યને અર્ઘ્ય આપે છે, એવામાં ગર્ભવતી હરિણી ત્યાં આવી પાણી પીવા માટે. સિંહની ત્રાળ સાંભળીને ડરી ગઈ અને એ નદી કૂદવા માટે એણે પ્રયાસ કર્યો. સામે કાંઠે પહોંચી ગઈ, પણ એક બચ્ચું એના ઉદરમાં હતું, એ પ્રસવી ગયું અને પ્રસવિત બચ્ચું તરતા તરતા ભરતના હાથમાં આવ્યું. ભરતજીએ વિચાર્યું કે હવે આનું કોણ, એટલે પોતાના આશ્રમમાં લઈ આવ્યા. આશ્રમમાં લાવીને પછી તો એની સેવા શુશ્રૂષોમાં લાગ્યા. એના માટે દૂધની વ્યવસ્થા કરી, એના માટે ઘાસની વ્યવસ્થા કરી, અને પછી તો એની સતત ચિંતા કરે છે. અરે રે લે, તારા માટે હું દૂધની વ્યવસ્થા કરું, તું ક્યાંય બહાર જઈશ નહીં. આમ એને માટે સતત ચિંતિત છે.
થવું જોઈએ હરિચિંતન, થવા લાગ્યું હરણ ચિંતન. ભગવાનનું ચિંતન થવું જોઈએ, એને બદલે હરણ ચિંતન થવા લાગ્યું. અને દિવસો વીતી રહ્યા છે અને ભરતજીનો કાળ આવી નજીક આવ્યો છે. દેખો, ભરતજીએ 24 વર્ષનું ભજન કર્યું, પણ છતાં અત્યાર સુધી ક્યાંય ફસાયા નહીં. હરણ બાળમાં શું કામ ફસાયા? શ્રી રામ જય રામ, જય જય રામ, રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. ભરતજીનો ત્યાગ કેવો છે? સુખદેવજી લખે છે, જેમ તમે સવારમાં મળત્યાગ કરવા જાઓ ને તમે તમારા ત્યાગને ક્યારે યાદ કરો છો, એમ સંસારને રાજ્યને મળ માંડીને ભરતજીએ ત્યાગી દીધું હતું. એને કોઈ દી એનો પરિવાર યાદ નહોતો આવ્યો, એને કોઈનું સ્મરણ નહોતું થયું, છતાં એ શું કામ ફસાયા? હરણબાળમાં શું કામ ફસાયા? એને માટે સંતોના બહુ સરસ મત છે. એક કારણ એ છે, એ શું કામ ફસાયા એનું કારણ છે કે સાધકના જીવનમાં કોઈ વિઘ્ન આવે ને કોઈ વસ્તુ કે કોઈ વિષય કોઈ વ્યક્તિમાં ફસાઈ જતો હોય તો એનું એક કારણ છે કે ભગવાનની ઈચ્છા હોય. એક કારણ એ છે, ભગવાનની ઈચ્છાથી એ ત્યાં અટકી જતો હોય છે, ભગવાન એને અટકાવવા માંગતા હોય છે એટલે ફસાય. બીજું કારણ એ છે કે તમારાથી મહાપુરુષનો અપરાધ થઈ જાય ત્યારે તમારી સાધનામાં વિઘ્ન આવે છે. કોઈ મહાપુરુષ અપરાધ કરી દે, મહાપુરુષનો અપરાધ થઈ જાય તમારાથી, ત્યારે તમારી સાધનામાં વિઘ્ન આવે છે. તો આવા કારણો સંતોએ આપ્યા છે. મહારાજ ભરતજીના જીવનમાં વિઘ્ન આવ્યું અને હવે એ હરણ ચિંતન કરતા કરતા પોતાના પ્રાણ છોડે છે. એનો પ્રાણ છૂટ્યો એટલે એને યાદ બધું બહુ રહ્યું, કારણ કે એને ભજન ખૂબ કર્યું છે. એટલે ભરતજી અંગીરા ગોત્રના બ્રાહ્મણ હતા. એમને ત્યાં એક પત્નીમાં એને ત્યાં 2 પત્ની હતી, પણ એક પત્નીમાં 9 પુત્રો હતા અને બીજીને ત્યાં એક પુત્રી અને પુત્ર તરીકે જન્મ થયો ભરતજીનો. તો પુત્ર તરીકે ભરતજી પધાર્યા અને હવે ભરતજીએ વિચાર કર્યો કે હવે મારે બધાના મોહમાં હું ન ફસાવ, એટલા માટે પોતે મૌન રહે છે. ભરતજી કંઈ બોલતા નથી. માનું બેરા મૂંગા હોય ને બસ એવો જ વ્યવહાર કરે છે ભરતજી. આમ જેને કહેવાય ને કે ભાઈ આ છોકરો છે ને એ કેમ સમજતો નથી, જડબુદ્ધિનો હોય એવો વ્યવહાર કરે છે. ભરતજી નિર્ણય કરે છે કે ભાઈ હું કંઈ બોલીશ તો મારામાં મોહ થશે, મારા માતા પિતાને, મારા ભાઈઓને. એટલે ભરતજી બિલકુલ મૌન રહે છે કે કામ ચીંધે તો બધું આડું અવળું કરી નાખે. એટલે ઘરના લોકોએ કંટાળીને ભરતજીને રજા આપી દીધી છે. ભરતજી રજા લઈને ઘરની બહાર નીકળ્યા છે, પોતાના છંદમાં પોતાની મસ્તીમાં વિચરણ કરે છે. એવામાં એક યવન હતો, ભદ્રકાલીને બલિ આપવો હતો. એટલે એને જોયું કે ભરતજીમાં 32 લક્ષણ દેખાય છે. આવા 32 લક્ષણવાળા ભરતજી તો એમને પકડી એને સ્નાન કરાવ્યું, એને માળાઓ પહેરાવી, પૂજા કરાવી, ભોજન કરાવ્યું અને જ્યાં માતાની સામે આવીને બલિ આપવાની તૈયારી કરે છે, હાથમાં ખડગ લઈ, ત્યાં માતાજીનું હૃદય ફાટી પડ્યું, મૂર્તિ પ્રગટ થઈ અને માતાજીએ યવનનો નાશ કરી ભરતજીની સ્તુતિ કરી, ત્યાંથી વિદાય લીધી. ભરतजीના घटना घटी खबर પણ નથી અને इस प्रकार भरतजी फिर अपने छंद में घूमने लगे. હવે ઘૂમી રહ્યા છે એ દરમિયાન ઇક્ષુમતી નદીને કિનારે મહારાજ રહુગુણ હતા. આ રહુગુણ રાજા જ્ઞાન લેવા માટે કપિલ ભગવાન પાસે જતા હતા. એમાં પાલખીમાં બેઠા હતા. પાલખી ઉચકનાર ભોંય એક બીમાર પડ્યો એટલે ભરતજી સામે આવતા હતા. કહ્યું ભાઈ થોડી સેવા કરી દો ના. और ભરતજીએ સેવા કરી, પાલખીને પોતાના ખંભા ઉપર લીધી. પણ ભરતજી બરાબર ચાલતા નથી, ઊંચા નીચા થાય છે. કોઈ ક્રિયા